નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અક્ષયે બોરીવલીનો એપાર્ટમેન્ટ 4.25 કરોડમાં વેચ્યો। ત્યારે આગળ વાત થશે નિવૃત્ત સરકારી કર્મચારીની ડિજિટલી ધરપકડ કરીને 8 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે। ત્યારે વાત થશે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં રોપવેનો કેબલ તૂટી ગયો। ત્યારે વાત થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આમિર ખાનનું ધ્વજવંદન સામે આવ્યું છે। ત્યારે વાત થશે મુખ્યમંત્રી નીતિશની તબિયત લથડી છે। ત્યારે વાત થશે રાજકોટમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટર્સનું ગ્રાન્ડ વેલકમ સામે આવ્યું છે। ત્યારે વાત થશે બીજા દિવસે પણ નમો સ્ટેડિયમ હાઉસફુલ, સેલિબ્રિટીનો જમાવડો થયો છે। આગળ વાત થશે ઘણા રાજ્યોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે। ત્યારે વાત થશે મમતાને મહામંડલેશ્વર બનાવવા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું, જાણી લો આ સમાચારમાં। ત્યારે વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પની બાંગ્લાદેશ પર મોટી કાર્યવાહી સામે આવી છે। ત્યારે વાત થશે કોલ્ડપ્લેના કોન્સર્ટમાં વંદે માતરમ ગુંજ્યું હતું। આગળ વાત થશે મંદિર અને મસ્જિદમાં રાષ્ટ્રગીત વગાડો, ખબર પડી જશે કોણ દેશદ્રોહી છે। ત્યારે વાત થશે કેજરીવાલના શીશ મહેલનો નવો વિડીયો વાયરલ થયો છે। આગળ વાત થશે ભવ્ય પ્રસાદ, 12,000 કિલો બાજરીના લોટના 1 લાખ રોટલાનું આયોજન। ત્યારે વાત થશે 6 ક્રિકેટરોએ રમવાનો ઇનકાર કરી દીધો છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી દરબાર રાજશાહીના વિદેશી ખેલાડીએ મેચ રમવાનો ઇનકાર કર્યો છે। ટીમ દ્વારા તેમના પગારની ચૂકવણી ન થવાને કારણે વિદેશી ખેલાડીઓ રાયન બલ્બ, મોહમ્મદ હેરિસ, માર્ક દેયોલ, મિગમુએલ કમિન્સ, આફતાબ આલમ અને લાહિર સમરકુન મેચ રમ્યા ન હતા, જેના કારણે ટીમને સ્થાનિક ખેલાડીઓ વચ્ચે મેચ રમવી પડી હતી। ટીમે આ ખેલાડીઓને ફક્ત 25% પગાર આપ્યો છે, જ્યારે નિયમ મુજબ 75% પગાર આપવામાં આવે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભવ્ય પ્રસાદ, 12,000 કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા। સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો, જેમાં 1 લાખ ભક્તોએ પ્રસાદ આરોગ્યો હતો। દરમિયાન 12,000 કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બન્યા હતા, 20,000 કિલો શાક અને 10,000 કિલો ખીચડી બની હતી। ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલના શીશ મહેલનો નવો વિડીયો વાયરલ થયો છે। ભાજપે દિલ્હીના સીએમ હાઉસનો નવો વિડીયો બહાર પાડ્યો છે। પૂર્વ સીએમ કેજરીવાલ તેમાં રહેતા હતા। વિડીયોમાં આખો બંગલો બતાવવામાં આવ્યો હતો અને ઘરમાં હાજર વસ્તુઓની કિંમતોને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। વિડીયો હોલ વાયરલ થયો છે। તો આ તરફ દિલ્હીમાં એક રેલી દરમિયાન અમિત શાહે કહ્યું કે આપનો અર્થ છે અવૈધ આમદનીવાળી પાર્ટી, એટલે કે ગેરકાયદેસર આવક કરતી પાર્ટી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિર મસ્જિદમાં રાષ્ટ્રગીત વગાડો, ખબર પડી જશે દેશદ્રોહી કોણ છે। બાગેશ્વર ધામના પ્રસિદ્ધ કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે દરેક મંદિર, મસ્જિદ અને ચર્ચમાં દરરોજ રાષ્ટ્રગીત વગાડવું જોઈએ। જો કોઈ ધાર્મિક સ્થળ રાષ્ટ્રગીતને ના પાડે તો ખબર પડશે કે કોણ દેશદ્રોહી છે અને કોણ દેશભક્ત છે। 30 જાન્યુઆરી મહાકુંભમાં વિશાળ સંતોનું મેળાવડો થવાનો છે, જેમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે શું તૈયારીઓ કરવી પડશે તેની પણ ચર્ચા થશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડપ્લેના કોન્સર્ટમાં વંદે માતરમ ગુંજ્યું। ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો। આ દરમિયાન ગાયક ક્રિસ માર્ટિને વંદે માતરમ અને મા તુજે સલામ ગાઈને ભારતીયોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી। આ પછી તેમણે કોન્સર્ટનો અંત કર્યો। ભારતીય ક્રિકેટ જસપ્રીત બુમરાહ કોન્સર્ટમાં હાજરી આપી હતી, જેમના માટે ક્રિસે એક ખાસ ગીત પણ ગાયું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની બાંગ્લાદેશ પર મોટી કાર્યવાહી। ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે। ટ્રમ્પે તાત્કાલિક અસરથી બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ સહાય બંધ કરી છે। ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ સહાય તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આ આદેશમાં બાંગ્લાદેશને અપાતી સહાય રોકવાની સાથે તમામ પ્રકારના પ્રોજેક્ટ ઉપર પણ રોક લગાવવામાં આવી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતાને મહામંડલેશ્વર બનાવવા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું? અભિનેત્રી મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક અંગેનો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ તેનો વિરોધ કર્યો છે. તેઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે કોઈના પ્રભાવમાં આવીને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય? આ પદવી એક વ્યક્તિને જ આપવી જોઈએ જેમાં સાધ્વીની ભાવના હોય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી. ભારતીય હવામાન વિભાગે સોમવારે ઘણા રાજ્યોમાં શીત લહેરની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનમાં શીત લહેર આવી શકે છે. આ ઉપરાંત યુપી, બિહાર, ઓડિશા, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા દિવસે પણ નમો સ્ટેડિયમ હાઉસફુલ, સેલિબ્રિટીનો જમાવડો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા કોલ્ડપ્લેનો કોન્સર્ટનો બીજો દિવસ હતો. નમો સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યું. આખા મેદાનમાં મ્યુઝિક લવર્સની ચીચકારીઓ ગુંજી ઉઠી. આ દરમિયાન અનેક સેલિબ્રિટીનો જમાવડો જોવા મળ્યો. કોલ્ડપ્લે કોન્સર્ટમાં પ્રફુલ્લ દવે, ઈશાની દવે, જિગ્નેશ મેવાણી અને પાર્થિવ પટેલ સહિત ગુજરાતી સેલિબ્રિટીઓ પણ નજરે પડ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટર્સનું ગ્રાન્ડ વેલકમ જોવા મળ્યું છે. 28 જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ કાલાવાડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડની ટીમ 150 રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાવાની છે. ટીમનું રાજકોટમાં આગમન થતાં કાલાવાડ રોડ પર સયાજી હોટલ ખાતે ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર તિલક કરીને બુકે આપીને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી નીતિશની તબિયત લથડી. પ્રજાસત્તાક દિવસ સમારોહમાં હાજરી આપ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી ગઈ, જેમાં સાંજે રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી શક્યા ન હતા. મુખ્યમંત્રી પ્રગતિ યાત્રા માટે પૂર્ણિયા જવાના હતા, પરંતુ તબિયત બગડતા આગામી 3 દિવસના કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં તેમને નિવાસસ્થાને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આમિર ખાનનું ધ્વજવંદન. ગણતંત્ર દિવસ પર આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન આમિર ખાને તેઓના પિતાનું ગુજરાતી કનેક્શન યાદ કર્યું હતું. જૂની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે મારા કાકા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ સ્વાતંત્ર્યની લડાઈમાં સરદાર પટેલ અને ગાંધીજી સાથે રહ્યા હતા અને જેલમાં પણ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવવંદના કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં રોપવેનો કેબલ તૂટી ગયો. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં રોપવેના વાયર તૂટવાથી 20 કેબિન લટકી પડ્યા હતા. માહિતી અનુસાર 120થી વધુ પ્રવાસીઓ તેમાં ફસાયેલા હતા. હાલમાં આ પ્રવાસીઓ સુરક્ષિત છે અને તેમને નીચે લાવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિવૃત્ત સરકારી કર્મચારીની ડિજિટલી ધરપકડ કરીને 8 લાખની છેતરપિંડી. હૈદરાબાદમાં 63 વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીની ડિજિટલી ધરપકડ કરીને તેની સાથે 8 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ઠગ્સે તેને કહ્યું કે તેનું નામ 66,000 કરોડ રૂપિયાની છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર 5 દિવસ પહેલા પીડિતને છેતરપિંડી કરનારે ફોન કર્યો હતો અને તેણે પોતાને પરિચય ટેલિકોમ્યુનિકેશન ઓફિસર તરીકે ઓળખાણ આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય બોરીવલીનો એપાર્ટમેન્ટ 4.25 કરોડમાં વેચ્યો. અક્ષય બોરીવલીનો 1073 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ રૂપિયા 4.25 કરોડમાં વેચ્યો છે, જેની સાથે 2 કાર પાર્કિંગ પર સામેલ છે. આ ફ્લેટ માટે અભિનેતાએ સ્ટેમ્પ ડ્યુટીના 25.5 લાખ અને રજિસ્ટ્રેશનના 30,000 રૂપિયા ભર્યા છે. અક્ષયે આ ફ્લેટ નવેમ્બર 2017માં 2.38 કરોડમાં ખરીદ્યો હતો, જેની કિંમતમાં 7 વર્ષમાં 78% વૃદ્ધિ થઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.